નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 4 આમનોંધ વિષય નામાના મૂળ તત્વો, જેમાં વિવિધ પ્રકારના વ્યવહારો અંગેની આમનોંધનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો આજનો આપણો ત્રીજો ટોપિક છે અન્ય રીતે માલની જાવક. તો આપણે ત્રીજા ટોપિકનો આપણે અભ્યાસ કરશું. ટોપિક નંબર 3 અન્ય રીતે માલની જાવક. હવે મેં તમને આના પહેલાના લેક્ચરમાં સમજાવ્યું હતું કે ધંધામાં બે રીતે માલ જાય છે. એક વેચાણ દ્વારા માલ જાય છે અને બીજું ખરીદેલો માલ ખરાબ આવ્યો હોય, નુકસાનીવાળો હોય અથવા અન્ય કોઈ પ્રોબ્લેમવાળો હોય, નમૂના મુજબનો ન હોય ત્યારે માલ ધંધામાંથી જાય છે. આ બે કન્ડિશનમાં જ્યારે ધંધામાંથી માલ જતો હોય તો જે કન્ડિશનમાં માલ ગયો છે તે ખાતું આપણે જમા કરીએ છીએ. વેચાણ દ્વારા ગયો હોય તો વેચાણ ખાતાને જમા કરીએ છીએ અને ખરીદેલો માલ યોગ્ય ન આવ્યો હોય તો ખરીદ માલ પરત ખાતે આપણે જમા કરીએ છીએ. હવે એ સિવાયની કન્ડિશનથી જ્યારે ધંધામાંથી માલ જાય છે તો એને કહેવાય અન્ય રીતે ગયેલ માલ. હવે આ અન્ય રીતે જ્યારે ધંધામાંથી માલ જાય છે તો કયું ખાતું ઉધાર થાય છે અને કયું ખાતું જમા થાય છે એનો આપણે અભ્યાસ કરીશું. તો કે ધંધાનો માલિક છે એ અલગ અલગ રીતે ધંધામાંથી માલ છે એ આપતો હોય છે. જેમ કે પોતાના અંગત વપરાશ માટે લઈ જતો હોય, પછી ધર્માદામાં આપતો હોય, નમૂના તરીકે આપતો હોય, અથવા ધારો કે ધંધાનું જે ગોડાઉન છે એમાં આગ લાગી તો માલ બળી જતો હોય, અથવા ધંધામાં ચોરી થાય તો માલ ધંધામાંથી જાય છે. તો આવા જુદી જુદી રીતે જ્યારે ધંધામાંથી માલ જાય છે તો કયું ખાતું જમા કરવામાં આવે છે? તો કે ICAI અને એની ધારા મુજબ શું કહેવામાં આવે છે કે 2014માં હિસાબી પદ્ધતિમાં નવો સુધારો થયેલો છે. એ પહેલાં જે રીતે અન્ય રીતે ગયેલ માલ હતો, ધર્માદાથી જાય તો ધર્માદા ખાતાને જમા કરવામાં આવતો, નમૂનાથી ગયેલો હોય તો નમૂના ખાતે જમા એમ લખવામાં આવતું, ચોરીથી માલ ગયેલો હોય તો ચોરીથી ગયેલ માલ ખાતે એવી રીતના લખવામાં આવતું, અને આગથી બળી જતો તો આગથી બળી ગયેલ માલ ખાતે આવા શબ્દોનો ઉપયોગ થતો. પરંતુ નવા સુધારા મુજબ કહેવામાં આવેલું છે કે આ જે માલ ધંધામાંથી ગયેલો છે એ ખરીદીમાં ઘટાડો સૂચવે છે. તેથી ખરીદીમાં ઘટાડો સૂચવતો હોવાથી તેને ખરીદ ખાતે જમા કરવામાં આવે છે અને આ જ નવી પદ્ધતિથી અત્યારે હિસાબો લખાઈ રહ્યા છે. અને અન્ય રીતે ગયેલ માલ છે એને જ્યારે આપણે પેઢીના વાર્ષિક હિસાબ શીખશી ત્યારે શું કરવાનું રહેશે? તો કે એ ખરીદીમાં ઘટાડો સૂચવે છે, તેથી અન્ય કોઈ પણ રીતે ગયેલો માલ છે એને ખરીદીમાંથી શું કરવામાં આવશે? તો કે બાદ કરવામાં આવશે. આ રીતે એને વેપાર ખાતામાં દર્શાવવામાં આવશે. પરંતુ અત્યારે હજી આપણે શું શીખવાનું છે? તો કે માત્ર અત્યારે આ જે વ્યવહારો ઉદ્ભવે છે કે અન્ય રીતે જ્યારે ધંધામાંથી માલ જાય છે તો એની આમનોંધ કેવી રીતના લખવામાં આવે છે. તો અન્ય રીતે માલની જાવકમાં સૌથી પહેલો પ્રકાર આવશે અંગત વપરાશ માટે લીધેલ માલ. તો સૌથી પહેલું અંગત વપરાશ માટે લીધેલ માલ. હવે સૌથી પહેલા અંગત વપરાશ કોનો હોય? તો કે જે તે ધંધાના માલિકનો. માલિક પોતાના અંગત વપરાશ માટે જ્યારે ધંધામાંથી માલ લઈ જતો હોય તો એ માલ નથી વેચાણથી ગયેલો કે નથી ખરીદ પરતથી ગયેલો, પરંતુ અંગત વપરાશ માટે ધંધામાંથી માલ તો ગયેલો જ છે, તેથી ખરીદીમાંથી માલ ઓછો થયેલો છે. તો આવા સંજોગોમાં અંગત વપરાશ છે એટલે માલિકનું ઉપાડ ખાતું ઉધાર થશે. શા માટે ઉધાર થશે? તો કે આયા માલિક છે એ ધંધાનો લાભ લેનાર બને છે, તેથી જ્યારે માલિક ધંધામાંથી લાભ લેતો હોય ત્યારે એનું ઉપાડ ખાતું ઉધાર કરવામાં આવે છે. અને એ શેનું લાભ લે છે? તો કે ધંધામાંથી માલ લઈ જાય છે, તેથી માલ લઈ જાય છે તેથી ખરીદીનું ખાતું શું કરવામાં આવશે? જમા કરવામાં આવશે. તો આ રીતે જે માલ ધંધામાંથી લઈ ગયેલો છે ધંધાનો માલિક અંગત વપરાશ માટે, એ માલ ચોપડે કઈ કિંમતે દર્શાવવામાં આવે છે? તો કે જ્યારે અન્ય કોઈ પણ રીતે માલ ગયેલો હોય, વેચાણ અને ખરીદ પરત સિવાય જ્યારે અન્ય કોઈ પણ રીતે માલ ગયેલો હોય
તો હંમેશા તેને તેની પડતર કિંમતે ચોપડામાં નોંધવામાં આવે છે. સપોઝ અહીં ધંધાનો માલિક છે, એ માલિક ધારો કે કાપડનો વેપારી છે અને પોતાના અંગત વપરાશ માટે કાપડ છે એ ધંધામાંથી લઈ જાય છે. તો હવે અહીંયા જે કાપડ ધંધામાંથી લઈ જાય છે એ કાપડની કિંમત જ્યારે આપણે બજારમાં એ વેચાણ કરતો હશે તો નફો ચડાવી અને વેચાણ કરતો હશે, પરંતુ અને એ કિંમતને એ ક્યાં દર્શાવતો હશે તો કે હિસાબી ચોપડામાં. પરંતુ અહીંયા અંગત વપરાશ માટે લઈ જાય છે એટલે ન્યાય એની પડતર કિંમતે એને દર્શાવવામાં આવે છે. તો અહીંયા આપણે અન્ય રીતે માલની જાવકમાં એક બાબત ખાસ યાદ રાખવાની છે કે જે કાંઈ માલ અન્ય રીતે જાય છે એને ચોપડે નોંધવામાં એની પડતર કિંમતે હંમેશા આપણે એની નોંધ કરીશું. તો આપણે પહેલો પ્રકાર જોયો અંગત વપરાશ માટે ગયેલ માલ. કોણ લઈ જાય તો કે ધંધાનો માલિક. ત્યારબાદ આવે છે જાહેરાતમાં નમૂના તરીકે વેચેલ માલ. બીજો પ્રકાર આવશે જાહેરાતમાં નમૂના તરીકે વેચેલ માલ અથવા આપેલ માલ. હવે જ્યારે ધંધાનો વધારે કોઈ વેપારી છે એ પોતાના ધંધામાં જે વસ્તુનું ઉત્પાદન કરે છે એની સાથે નમૂના સ્વરૂપે નાનું એવું પેકેટ તૈયાર કરીને પણ આપતો હોય છે. તો તેનાથી શું થાય છે તો કે પોતાના ધંધામાં જે વસ્તુનું વેચાણ થઈ રહ્યું છે નમૂના તરીકે વેચવાથી વસ્તુના વેચાણમાં વધારો થશે. વેચાણમાં વધારો થશે તો એને નફામાં પણ ભવિષ્યમાં વધારો જોવા મળશે. તો અહીંયા શું કહે છે આપણી ટેક્સ્ટબુક કે કેટલાક વેપારીઓ જાહેરાતના હેતુથી ગ્રાહકોને સેમ્પલ તરીકે માલ મફત વેચે છે ત્યારે માલની પડતર કિંમતે નામું લખવું જરૂરી બને છે. જાહેરાત એ ધંધાનો ખર્ચ ગણાય છે, તેથી ખર્ચ ખાતું ઉધારના નિયમથી જાહેરાત ખર્ચ ખાતું ઉધાર કરવામાં આવે છે અને ધંધામાંથી માલ જાય છે તેથી તેટલી પડતર કિંમતે તેટલી જ રકમથી ખરીદીનું ખાતું જમા કરવામાં આવે છે. તો કે જ્યારે વેપારીને પોતાના ધંધાનો વિસ્તાર કરવો હોય ત્યારે આવું સેમ્પલ તરીકે માલ છે ગ્રાહકો સુધી પહોંચાડતા હોય છે. આપણે પણ બજારમાં ઘણી વખત જોતા હોય છે કે સાબુ લેવા જઈએ તો એની સાથે ઘણી વખત ફેસ વોશના પાઉચ છે એ આપણને સેમ્પલમાં મળતા હોય છે. તો એ તે સમયે આપણને એમ થાય છે કે આપણને એ ફ્રીમાં મળ્યા છે, પરંતુ એ સેમ્પલ બનાવવામાં પણ જે તે વેપારીને ખર્ચ લાગેલો હોય છે. તો આવો ખર્ચ એને શેની પાછળ કરેલો છે તો કે પોતાના ધંધાની જાહેરાત પાછળ કરેલો છે. તો જાહેરાત છે એ ધંધાનો ખર્ચ છે. તો ઉપજ ખર્ચ ખાતાના નિયમ મુજબ ખર્ચ કે નુકસાન થાય ધંધામાં તો ઉધાર કરવાનું, ઉપજ કે લાભ થાય તો જમા કરવાનું. તો આ રીતે ખર્ચ ખાતાના નિયમો મુજબ જાહેરાત ખર્ચનું ખાતું ઉધાર થશે અને જાહેરાત દ્વારા ધંધામાંથી માલ ગયેલો છે એટલે કે ખરીદીમાંથી માલ ઓછો થયેલો છે તેથી ખરીદ ખાતું શું કરવામાં આવશે તો કે જમા કરવામાં આવશે. તો આ રીતે ત્યારબાદ આપણે ત્રીજો ટોપિક જોઈએ કે ત્રીજા ટોપિકમાં શું કહે છે કે કઈ રીતે ધંધામાંથી માલ જાય છે. તો ત્રીજો ટોપિક આપણો છે ધર્માદાથી ગયેલ માલ. ધર્માદાથી ગયેલ માલ. હવે જ્યારે કોઈ વેપારી છે એ ધાર્મિક સંસ્થા અથવા કોઈ ચેરિટેબલ ટ્રસ્ટમાં પોતાના ધંધાની કોઈ વસ્તુ છે એ ધર્માદા તરીકે આપે છે, એટલે કે પોતાના ધંધાનો માલ છે એ ધર્માદા તરીકે આપે છે, તો આ ધર્માદો છે એ નથી એનું ગ્રાહકો પ્રત્યે ગ્રાહકોમાં એની જાહેરાત પણ નથી થતી, પરંતુ પોતાની સંસ્થાનું નામ ટકાવી રાખવા સેવા ભાવનાથી ધર્માદો કરવામાં આવે છે. તો આવા સમયે ધર્માદો પણ ધંધા માટે એક ખર્ચ ગણાય છે. તેથી ખર્ચ ખાતું ઉધાર કરી અને ધર્માદાથી ગયેલ માલ છે એટલે કે ખરીદીમાંથી માલ ઓછો થઈ રહ્યો છે તેથી ખરીદ ખાતું જમા કરવામાં આવે છે. જ્યારે ICAIનો સુધારો નહોતો આવેલો ત્યારે આવા વ્યવહારોની આમ નોંધ કેવી રીતના કરવામાં આવતી તો કે ધારો કે અહીં ધર્માદાથી ગયેલ માલ છે તો ધર્માદા ખર્ચ ખાતું ઉધાર કરી અને ધર્માદાથી ગયેલ માલ ખાતે એટલે કે ધર્માદાથી ગયેલ માલ ખાતે જમા એ રીતના નોંધ કરવામાં આવતી. પરંતુ નવા સુધારા મુજબ જ્યારે ધર્માદાથી માલ જાય છે ત્યારે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે આ રીતની આમ નોંધ
નોંધવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે ચોથો ટોપિક. તો કે ચોથામાં શું કહે છે? આગથી બળી ગયેલ માલ. આગથી બળી ગયેલ માલ. ધંધાનો વેપારી પોતાનો માલનો સ્ટોક બનાવી, ધારો કે ધંધામાં જે જગ્યાએ રાખતો હોય અથવા પોતાના ગોડાઉનમાં રાખતો હોય, ત્યારે કોઈ પણ કારણોસર એના ધંધાનો માલ છે એમાં આગ લાગે, પછી એ આકસ્મિક જ આગ હોય છે, તો એ આગ લાગે છે ત્યારે ધંધામાંથી ઘણો બધો માલ છે એ બળી પણ જતો હોય છે. તો આવા સંજોગોમાં જે બળી ગયો છે એ માલ કાયમ માટે નકામો બની જાય છે, તેથી ધંધામાંથી એ માલ જાય છે. તેથી અહીંયા એને આગથી બળી ગયેલ માલને અન્ય રીતે માલની જાવકમાં સામેલ કરેલ છે. તો આવા સંજોગોમાં જ્યારે ધંધામાં કોઈ કારણોસર આગ લાગે અને માલ બળી જાય, તો એ પણ તમારી ખરીદીમાંથી માલનો ઘટાડો છે. તો આવા સંજોગોમાં પણ આગથી બળી ગયેલ માલ ખાતે જમાની જગ્યાએ કયું ખાતું જમા કરવામાં આવશે? તો કે ખરીદીનું ખાતું છે તેને જમા કરવામાં આવે છે. ઘણી વખત જ્યારે ધંધાનો વેપારી છે એને વીમો ઉતરાવેલો હોય છે પોતાના માલનો, તો આવા સંજોગોમાં જ્યારે વીમો ઉતરાવેલો હોય છે તો વીમા કંપની છે એ અમુક પ્રકારનો દાવો છે એ મંજૂર કરતી હોય છે. તો એ કેટલા ટકા દાવો મંજૂર કરે છે એના ઉપર આગથી બળી ગયેલો માલ કેટલો છે અને ધંધામાં નુકસાન કેટલું ગયું છે એ પણ નિશ્ચિત થાય છે. તો આપણે આ એક વ્યવહારોમાં એની પણ સમજૂતી મેળવશી કે જ્યારે ધંધામાં માલ બળી જાય છે અને જો એ માલનો વીમો ઉતરાવેલો હોય તો વીમા કંપની દાવો મંજૂર કરતી હોય છે, ત્યારે નુકસાન શોધવામાં શું આવશે? તો કે ફેરફાર જોવા મળશે. હવે અહીંયા આગથી બળી ગયેલ માલ ખાતે તો આપણને ખબર પડી ગઈ કે જમા થાય, પરંતુ વીમા કંપની જ્યારે દાવો મંજૂર કરે છે તો જેટલો દાવો મંજૂર કરતી હોય એટલો વીમા કંપની ખાતે ઉધાર થશે. બાકીનું જેટલું નુકસાન છે, નુકસાન પણ શું હોય? તો કે ઉધાર કરવામાં આવે છે. તો આ રીતે આગથી બળી ગયેલ માલમાં વીમા કંપનીને પણ ઘણી વખત આપણે ઉમેરવાની આવે છે. ત્યારબાદનો આપણો ટોપિક છે નમૂના તરીકે મફત મળેલ માલ. પાંચમો, નમૂના તરીકે મફત મળેલ માલ. હવે જેમ વેપારી પોતાનો ધંધાનો વિસ્તાર કરવા, જાહેરાત કરવા ગ્રાહકોને જાહેરાત તરીકે નમૂનામાં માલ આપે છે, એવી જ રીતના આ જે ધંધાનો માલિક છે એને પણ ઘણી વખત વેપારીઓ પોતાના ધંધાના માલનું સેમ્પલ મફત નમૂના તરીકે આપતા હોય છે. તો આવા સંજોગોમાં નમૂના તરીકે મફત વેચવામાં આવે છે. તો જેમ વેપારીને મફત મળતું હોય છે, મફત નમૂનામાં માલ મળતો હોય છે, તો એ માલ ગ્રાહકો સુધી પહોંચાડવામાં એ ધંધાનો માલિક છે એ પણ બજારમાં નમૂના તરીકે મફત માલ વેચે છે. તો આવા સંજોગોમાં પણ માલ છે એ ધંધામાં અન્ય રીતે જાય છે. તો જાય છે તેથી જમાના નિયમ મુજબ ત્યાં ખરીદ ખાતાને જમા કરવામાં આવે છે. અહીં શું કહેવામાં આવ્યું છે? ઉત્પાદક કે જથ્થાબંધ વેપારી પોતાના માલની જાહેરાત માટે છૂટક વેપારીઓને ક્યારેક નમૂના તરીકે મફત માલ આપે છે. જે માલ વેપારીએ ગ્રાહકોને મફત વેચી દેવાનો હોય છે. અહીં માલના બદલામાં કોઈ પણ નાણાકીય લેવડ દેવડ થતી ન હોય, તેથી બિનઆર્થિક વ્યવહાર ગણાય છે. તેથી હિસાબી ચોપડે નોંધ થતી નથી, પરંતુ આ જ નમૂના તરીકે મફત મળેલ માલ વેચીને નાણાં મેળવવામાં આવે છે, ત્યારે જે રોકડ રકમ મળે છે તે રકમથી રોકડ ખાતું ઉધાર થાય છે અને ધંધામાંથી માલ જાય છે, તેથી વેચાણ ખાતું જમા કરવામાં આવે છે. અહીંયા આપણે લખેલું શું છે? તો કે નમૂના તરીકે મફત મળેલ માલ. હવે જે માલ આપણને નમૂના તરીકે મફત મળેલો છે, અહીંયા કોણ મફત આપે છે? તો કે ઉત્પાદક પોતાને માલનું વેચાણ વધુ કરવું છે, તેથી નમૂના તરીકે માલને
મફત આપે છે. હવે જ્યારે એ આપે છે અને એ જ માલ મફત કોને આપી દેવાનો હોય છે? તો કે ગ્રાહકોને. પણ ઘણા બધા વેપારીઓ એવું પણ કરતા હોય છે કે એ મફત મળેલ માલના સેમ્પલ છે, નમૂનાઓ છે, એનું વેચાણ કરી નાખતા હોય છે અને એમાંથી પણ આર્થિક ઉપાર્જન કરતા હોય છે, એટલે કે રોકડ મેળવતા હોય છે. હવે આવો નમૂના તરીકે જ્યારે મફત માલ મળેલ છે અને એનું વેચાણ થયેલું છે, ત્યારે આપણે આ જે 5મો ટોપિક છે એમાં નોંધ કરવાની થશે. જો માત્ર મફત નમૂના તરીકે જ મળેલ માલ હોય, એનું પુનઃ વેચાણ ન થતું હોય, તો આ પ્રકારના વ્યવહારમાં કોઈ જ આમનોંધ કરવામાં આવશે નહીં. પરંતુ યાદ એટલું રાખવાનું કે આ જો નમૂનાનું સેમ્પલ આવેલું છે એનું પુનઃ વેચાણ કરી અને એમાંથી રોકડ મેળવવામાં આવે છે, તો જે રીતના રોકડ આવે છે ઉધાર અને વેચાણ દ્વારા માલ જાય છે તો જમા, તો રોકડ ખાતે ઉધાર, વેચાણ ખાતે જમા, એ નિયમથી જ આમનોંધ કરવામાં આવે છે. માત્ર એની બાબત જેમાં તફાવત રહેશે, ત્યાં બાબત જે છે એ વેચાણ દ્વારા રોકડ મળી એમ નહીં આવે, પરંતુ નમૂના તરીકે મળેલ માલનું વેચાણ કર્યું, આ પ્રકારની બાબત જે એમાં નોંધવામાં આવશે. હવે ત્યારબાદ આપણો છેલ્લો ટોપિક છે તો કે ધંધામાંથી ચોરાઈ ગયેલ માલ. તો આપણો છેલ્લો ટોપિક છે ધંધામાંથી ચોરાઈ ગયેલ માલ. તો કે આ છે અન્ય રીતે માલની જાવકનો છેલ્લો ટોપિક. ધંધામાંથી માલનું ચોરાઈ જવું. તમારું ગોડાઉન છે અથવા તમારી જે દુકાન છે અથવા તમારી જે ફેક્ટરી છે, તમારી મતલબ જે તે વેપારીની અથવા માલિકની પેઢીની, તો ત્યાં એના ધંધામાં જો ચોરી થાય અને ચોરી દ્વારા અમુક માલ છે એ ધંધામાંથી ઓછો થાય છે, તો આ માલ છે એ ખરીદીમાં ઘટાડો સૂચવે છે. તેથી ચોરીથી ગયેલ માલ ખાતું આવે છે. તો નવા સુધારા મુજબ જે માલ અહીંયા ગયેલો છે એ ચોરી દ્વારા ગયેલો છે, પરંતુ ખરીદ ખાતે જમા કરવામાં આવે છે. તો આ છે એ 6 પ્રકાર છે, એ અન્ય રીતે માલની જાવકનું સૂચન કરે છે. જેમાંથી 5 પ્રકારની જે આમનોંધ લક્ષી, એ 5ય પ્રકારમાં ખરીદીનું ખાતું છે એ જમા કરવામાં આવે છે. માત્ર આ નમૂના તરીકે મફત મળેલ માલ છે એની ચોપડે નોંધ કરવામાં આવતી નથી, પરંતુ આ નમૂનામાં મફત મળેલ માલનું પુનઃ વેચાણ કરવામાં આવે તો એ વ્યવહાર આર્થિક વ્યવહાર બને છે અને એવા સંજોગોમાં આપણે એની ચોપડે નોંધ કરીશું. તો હવે ત્યારબાદ આપણે જોઈએ કે આની આમનોંધ છે એ આમનોંધના ચોપડામાં કેવી રીતના લખવામાં આવે છે. તો એના માટે આપણે ત્યારબાદ નીચે ઉદાહરણમાં સૌથી પહેલાં એની આમનોંધો આપેલી છે. તો ઉધાર માલ ખરીદ્યો હોય ત્યારે, તો કે ઉધાર માલ ખરીદ્યો હોય તો કયા ખાતે ઉધાર થાય અને કોના ખાતે જમા થાય? તો પહેલામાં છે ઉધાર માલ ખરીદ્યો હોય ત્યારે ખરીદ ખાતે ઉધાર અને વેપારી કે લેણદાર ખાતે જમા. પછી બીજામાં કહે છે ઉધાર માલ વેચીએ ત્યારે, તો કે ગ્રાહક કે દેવાદાર ખાતે ઉધાર, તે વેચાણ ખાતે. પછી ત્રીજી કન્ડિશનમાં કહે છે કે ઉધાર વેચેલ માલ પૈકી માલ પરત મળે ત્યારે, તો વેચાણ માલ પરત ખાતે ઉધાર, તે જેને આપણે પરત કરેલો છે એ ગ્રાહકનું નામ અહીંયા આવશે અથવા દેવાદારનું નામ અહીંયા આવશે, એટલે કે ગ્રાહક કે દેવાદાર ખાતે. ત્યારબાદ ઉધાર ખરીદેલ માલ પૈકી આપણે માલ પરત કરીએ ત્યારે, તો કે વેપારી કે લેણદાર ખાતે ઉધાર, તે ખરીદ માલ પરત ખાતે. હવે ધંધાનો માલિક અંગત વપરાશ માટે માલ લઈ જાય ત્યારે, તો કે ઉપાડ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. પછી છે માલ ધર્માદામાં આપવામાં આવે ત્યારે, ધર્માદા ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. પછી જાહેરાતમાં નમૂના તરીકે વેચેલ માલ અંગે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. આગથી માલ બળી જાય ત્યારે, તો કે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. માલ ચોરાઈ જાય ત્યારે,
ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે. અને છેલ્લું, ધંધામાં મફત નમૂના તરીકે મળેલ માલ વેચીએ ત્યારે રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે. તો આ રીતે આપણે તેની આમનોંધો છે એ યાદ રાખવાની છે. તો અહીંયા હું સૌથી પહેલાં તમને પહેલા વ્યવહારની આમનોંધ છે એ લખી આપું કે ધારો કે આ પહેલો વ્યવહાર ઉદ્ભવે અંગત વપરાશ માટે લીધેલ માલ, તો એની આમનોંધ શું બનશે? તો કે પહેલા વ્યવહારની આમનોંધ બનશે ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે. ઉપાડ ખાતું કેમ આવે છે? તો કે અંગત વપરાશ હંમેશા ધંધાના માલિકનો હોય. ત્યારબાદ જાહેરાતમાં નમૂના તરીકે વેચેલ માલ, તો એની આમનોંધ શું થશે? તો કે સૌથી પહેલાં જાહેરાત છે એ ધંધાનો ખર્ચ છે, તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે. ત્યારબાદનો વ્યવહાર છે ધર્માદા ખાતાનો, તો કે ધર્માદા ખાતે ઉધાર તે ખરીદ ખાતે. ત્યારબાદ આગથી બળી ગયેલ માલ, તો એની આમનોંધ શું થશે? આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે. ત્યારબાદનો વ્યવહાર આપણે જોઈએ તો આની ચોપડે નોંધ ન થાય. આ કેવો વ્યવહાર છે? તો કે બિનઆર્થિક. આ બિનઆર્થિક વ્યવહાર છે, પણ આ જે માલ છે નમૂના તરીકે મફત મળેલ માલ જો વેચવામાં આવે તો એની આમનોંધ થાય. શું આમનોંધ થાય? તો કે રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે. અને છેલ્લો આપણો ટોપિક છે ધંધામાંથી ચોરાઈ ગયેલ માલ, તો એની આપણે આમનોંધ શું કરશે? ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર, ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે. આ થઈ અન્ય રીતે માલની જાવકના ઉદાહરણો. હવે આપણે જોઈએ, અહીંયા મેં તમને કીધું હતું આગથી બળી ગયેલ માલ હોય અને જો ધંધામાં વીમો ઉતરાવેલો હોય તો વીમા કંપની અમુક ટકા જવાબદારી સ્વીકારે છે વીમો આપવાની. એટલે કે અંશતઃ જવાબદારી કોની બને છે? તો કે વીમા કંપનીની. તો અહીંયા આપણે એક ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવી કે જ્યારે વીમા કંપની છે એ દાવો સ્વીકારતી હોય તો ધંધાનું નુકસાન કેવી રીતના ગણવું, અને ધંધામાં ચોરીથી થયેલ આગથી ગયેલ માલ છે એમાં નુકસાન કેટલું આવશે અને વીમા કંપની કેટલો દાવો સ્વીકારશે. તો અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે ઉદાહરણ તરીકે ₹10,000નો માલ આગથી નાશ પામ્યો. વીમા કંપનીએ 40% દાવો મંજૂર કર્યો. આવો જ્યારે વ્યવહાર હોય કે ₹10,000નો માલ આગથી નાશ પામ્યો, વીમા કંપનીએ 40% દાવો મંજૂર કર્યો, તો સૌથી પહેલાં 10,000નો માલ છે એ આગથી શું થયો છે? નાશ પામ્યો છે. એટલે ધંધામાંથી આ 10,000નો માલ તો ગયેલો જ છે, પરંતુ આ 10,000ના માલમાં 40%નું નુકસાનનું ભરપાઈ કોણ કરશે? આપણને વીમા કંપની. તો આ 10,000ના આપણે 40% સૌથી પહેલાં ગણવાનો. તો 10,000 × 40 100, એટલે આપણે શું મળશે? તો કે એની ટકાવારી મળી જશે. તો કેટલા રૂપિયા આવશે? 4,000. તો 4,000 રૂપિયા આપણને વીમા કંપની આપશે. આપણા ધંધામાંથી ટોટલ માલ કેટલો ગયો છે? 10,000નો.
4000 વીમા કંપની આપે તો વધે કેટલા? 6000. તો આ જે રકમ છે એ કોણ આપશે? તો કે વીમા કંપની. ધંધાને ખરેખર નુકસાન કેટલું થયું? 6000નું. અને આ ધંધામાંથી શું છે? તો કે માલ ગયો. તો હવે આપણે આની આમ નોંધ લખવી હોય તો કેવી રીતના લખવાની? તો કે ધંધામાં નુકસાનનું ખાતું હંમેશા કેવું થાય છે? ઉધાર. અહીંયા વીમા કંપની દ્વારા આપણને શું મળે છે? તો કે રકમ મળે છે, એટલે કે રોકડ મળે તો પણ શું થાય? ઉધાર. ધંધામાં રોકડ આવે તો પણ ઉધાર. તો આવા સંજોગોમાં આપણી આમ નોંધ શું બનશે? તો કે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર કેટલા રૂપિયા આવશે? તો અહીં આપણે ગણતરી કરી તો કે 6000. ત્યારબાદ વીમા કંપનીએ જે દાવો મંજૂર કર્યો છે તે વીમા કંપની ખાતે ઉધાર કેટલા રૂપિયાનો વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો? 4000નો. તો અહીં કેટલા આવશે? 4000. આ બંનેનું જાય ધંધાને ટોટલ નુકસાન ગયું, એ નુકસાનનું અહીંયા 4000 એને વળતર મળી ગયું. પણ ધંધામાંથી માલ કેટલો નાશ પામેલો છે? તો કે 10000નો. તો તે કેવી રીતના આવશે? તે ખરીદ ખાતે જેટલો આગથી ધંધામાં માલ નાશ પામ્યો છે એટલો ખરીદ ખાતે જમા કરવાનો રહેશે. તો કેટલા આવશે? 10000. તો આ રીતે જ્યારે ધંધામાં આગથી માલ બળી જાય, વીમા કંપની અંશતઃ અથવા પૂરેપૂરો દાવો મંજૂર કરે તો એની આમ નોંધ હિસાબી ચોપડામાં કેવી રીતના નોંધવામાં આવે છે? તો કે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 6000, વીમા કંપની ખાતે ઉધાર 4000, તે ખરીદ ખાતે 10000. અહીંયા રકમમાં ફેરફાર આવશે. આમ નોંધ હંમેશા જ્યારે વીમા કંપની આગ લાગેલી હોય, વીમા કંપની દ્વારા વીમો ઉતરાવેલો હોય આપણા ધંધામાં, તો આ જ રીતની આમ નોંધ છે એ કરવામાં આવે છે. તો આના પછીના આપણા લેક્ચરમાં આપણે જે 2 પ્રકારના વ્યવહારો અંગેની સમજૂતી મેળવી. સૌથી પહેલો વ્યવહાર આપણો હતો માલ અને મિલકત અંગેના વ્યવહારોની સમજૂતી, અને ત્યારબાદ આપણો બીજો ટોપિક હતો અન્ય રીતે ધંધામાંથી ગયેલ માલ અંગેની સમજૂતી. તો અન્ય રીતે જ્યારે ધંધામાંથી માલ જાય છે તો એની આમ નોંધો કેવી રીતના લખાય છે એ મેં અહીંયા બોર્ડ ઉપર લખી દીધી છે. તો હવે પછીના લેક્ચરમાં આ બંને ટોપિકનો જે આપણે અભ્યાસ કર્યો તેનો વિશેની વિશેષ સમજૂતી એક ઉદાહરણ દ્વારા આપણે મેળવીશું. શા માટે? તો કે જ્યારે આપણે ઉદાહરણ દ્વારા આમ નોંધ લખીશું આમ નોંધના ફોર્મેટમાં, તો આપણને વધારે ખ્યાલ આવશે કે આ બંને વ્યવહારો જ્યારે ધંધામાં ઉદ્ભવે છે તો આમ નોંધ કેવી રીતના લખાય છે અને એ આમ નોંધની ટૂંકી સમજૂતી પણ કેવી રીતના નોંધવામાં આવે છે. ધન્યવાદ બાળકો.